વન વિદ્યા ભવન અંકલેશ્વરમાં સમર કેમ્પનું ભવ્ય પૂર્ણાહુતિ કરાઈ હતી। 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ક્રાફ્ટ, દિવાશ્રી આર્ટ, ઝુમ્બા ડાન્સ, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, રેઇન ડાન્સ, કુક વિધાઉટ ફાયર, ગરબા, પપેટ શો સહિતની પ્રવૃત્તિઓ કરાઈ હતી। તો શાળાના પ્રમુખ દ્વારા કન્યા પૂજન પણ કરાયું હતું। શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય દીપિકાબેન મોદી ક્વિનરના માર્ગદર્શન હેઠળ શ્રવણ વિદ્યાભવનમાં તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી નર્સરીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 3 દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ક્રાફ્ટ, દિવાશ્રી આર્ટ, ઝુમ્બા ડાન્સ, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, રેઇન ડાન્સ, કુક વિધાઉટ ફાયર, ગરબા, પપેટ શો, મૂવી, ફિલ્મી ગીતો પર ડાન્સ વગેરેનું સુંદર પ્રવૃત્તિઓ રાખવામાં આવી। 3 દિવસના ડ્રેસ કોડમાં અનુક્રમે ટ્રેક સૂટ બ્લુ કલર અને પિંક કલર રાખવામાં આવ્યો। સમર કેમ્પના છેલ્લા દિવસે પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે પ્રમુખ કિશોરભાઈ સુરતી તરફથી સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે રસ, પૂરી, ઈદરા અને શાકના સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી। નર્સરી શિશુ 1 અને શિશુ 2ના કુંવારિકાઓના પગ ધોઈને પૂજન કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ભાવથી જમાડ્યા। નાના મોટા સૌએ એકબીજાને સાથ સહકાર આપી સમર કેમ્પને સફળ બનાવ્યો હતો।